જય સ્વામિનારાયણ. ભક્તો, સામાન્ય રીતે એકાદશીમાં અનાજ ખાવાની મનાઈ હોય છે, પરંતુ વિશેષ કરીને એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ. ભક્તો, આ ચોખા ન ખાવા જોઈએ તેની પાછળ શાસ્ત્રમાં કોઈ ગહન રહસ્ય છુપાયેલું છે કે તે માત્ર એક પરંપરા છે? જો કોઈ વ્યક્તિ અજાણતા એકાદશીના દિવસે ચોખા ખાઈ લે તો શું તેનું વ્રત ભંગ થાય છે? અને ભગવાન સ્વામિનારાયણ તથા શાસ્ત્રોમાં એકાદશીના દિવસે ચોખા તે ન ખવાય તેના વિશે શું કહ્યું છે? ભક્તો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે શાસ્ત્રો, સત્સંગ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એકાદશીના દિવસે ચોખા કેમ ન ખાવા જોઈએ. ભક્તો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક એવી વાત જણાવીશ કે જે કદાચ તમે આજ સુધી ક્યારેય નહીં સાંભળી હોય. ભક્તો, આજથી 1000 વર્ષ પહેલાં જ્યારે ઋષિમુનિઓ જંગલમાં તપ કરતા હતા ત્યારે એક પ્રશ્ને સમગ્ર ઋષિ સમાજને વિચારમાં મૂકી દીધો હતો, અને એ પ્રશ્ન હતો કે ભગવાને એકાદશીનું વ્રત એટલું મહાન શા માટે બનાવ્યું? તે સમયે લોકો માત્ર પરંપરા માટે ઉપવાસ કરતા નહોતા. દરેક વ્રત પાછળ કંઈક કારણ હતું. ઋષિઓ પણ ભગવાન પાસેથી તેનું રહસ્ય જાણવા ઈચ્છતા હતા. એક પવિત્ર યજ્ઞ દરમિયાન અનેક મહર્ષિઓ એકત્ર થયા. ત્યાં ભગવાન વિષ્ણુની ઉપાસના સાથે એકાદશીના મહિમાની ચર્ચા શરૂ કરી. ઋષિઓએ પૂછ્યું કે હે પ્રભુ, એકાદશીના દિવસે ખાસ કરીને અન્નનો ત્યાગ કેમ કરવો જોઈએ? શું તેની પાછળ કોઈ દિવ્ય કારણ છે? ત્યારે શાસ્ત્રોમાં વર્ણવાય છે કે ભગવાન બોલ્યા કે હે ઋષિમુનિ, એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી. આ દિવસ આત્માને શુદ્ધ કરીને મને નજીક લાવવાનો પવિત્ર અવસર છે. ભગવાનના આ વચન સાંભળીને બધા ઋષિમુનિઓ મંત્રમુગ્ધ થઈ ગયા, પરંતુ તેમના મનમાં હજુ પણ એક પ્રશ્ન બાકી હતો. જો અન્ન ન ખાવું હોય તો ચોખા વિશે ખાસ કેમ ભાર આપવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ તરત આપવામાં આવ્યો નહીં. ભગવાને કહ્યું, આ રહસ્ય સમજવા માટે પહેલા એકાદશીનો જન્મ કેવી રીતે થયો તે જાણવું પડશે. પદ્મ પુરાણ અને અન્ય વૈષ્ણવ ગ્રંથોમાં એકાદશી દેવીનો મહિમા ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું છે. આ કથા ભક્તિ, ધર્મ અને ભગવાનની કૃપાથી ભરપૂર છે. કહેવામાં આવે છે કે જ્યારે અસુર મૂળનો આતંક વધ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા માટે એક દિવ્ય શક્તિ પ્રગટ કરી. આ દિવ્ય શક્તિ જ એકાદશી દેવી તરીકે પ્રસિદ્ધ થઈ. પરંતુ એકાદશી દેવી અને ચોખા તે વચ્ચે શું સંબંધ છે? શું ખરેખર શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ મળે છે કે પછી આ માત્ર એક લોકમાન્યતા છે? ભક્તો, આ રહસ્ય હવે ધીરે ધીરે ખુલવાનું છે. અસુર મૂળનો વધ થયા પછી ભગવાન વિષ્ણુએ તે દિવ્ય શક્તિને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આજથી જ તું એકાદશી દેવી તરીકે સમગ્ર સૃષ્ટિમાં પૂજાઈશ. ભગવાને વધુમાં કહ્યું કે જે ભક્ત તારા દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરશે તેના પાપો ક્ષીણ થશે અને તેની ભક્તિ દિવસે ને દિવસે વધશે. આ પછી ઋષિઓએ ફરી એક પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, વ્રત દરમિયાન અન્નનો ત્યાગ કેમ કરવો? ત્યારે ભગવાને સમજાવ્યું કે એકાદશીના દિવસે ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનો દિવસ છે. શરીર જેટલું હળવું રાખવામાં આવે તેટલું જ મન ભગવાનના સ્મરણમાં વધુ સ્થિર બને છે. તેથી ધાન્યનો ત્યાગ કરીને ભક્તિમાં સમય પસાર કરવાની પરંપરા શરૂ થઈ. સમય જતાં લોકોમાં એક માન્યતા ખૂબ જ પ્રસિદ્ધ થઈ કે એકાદશીના દિવસે ખાસ કરીને ચોખા ન ખાવા જોઈએ. પરંતુ શું આ વાત સિદ્ધિ શાસ્ત્રોમાં લખેલી છે? ઘણા લોકો એક લોક પ્રચલિત કથા કહે છે કે ઋષિ મેઘાના શરીરમાંથી ચોખાનો ઉદ્ભવ થયો હતો, તેથી એકાદશીના દિવસે ચોખા વર્જિત છે. પરંતુ આ કથા મુખ્ય વૈષ્ણવ શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે મળતી નથી.
તેટલા માટે સંતો હંમેશા સમજાવે છે કે લોકકથા અને શાસ્ત્ર બંનેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. ભક્તિ હંમેશા પ્રમાણભૂત ગ્રંથોના આધાર પર જ કરવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભાર લોકકથાઓ પર નહીં પરંતુ ભગવાનની આજ્ઞા ઉપર આપવામાં આવે છે. ભગવાને જે કહ્યું છે તે હરિભક્ત માટે સર્વોપરી છે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવાની સ્પષ્ટ આજ્ઞા આપી છે. એટલે હરિભક્તો માટે આજ્ઞા પાલન જ સૌથી મોટું કારણ છે. પણ હજુ એક પ્રશ્ન બાકી છે. જો મુખ્ય કારણ ભગવાનની આજ્ઞા છે તો ચોખાનું નામ સૌથી વધુ કેમ લેવાય છે? કે ભક્તો સંતો સમજાવે છે કે એકાદશીનો હેતુ માત્ર અન્ન છોડવાનો નથી પરંતુ મનને ભગવાનમાં જોડવાનું છે. જ્યારે મન ભક્તિમાં સ્થિર થાય ત્યારે જ વ્રતનું સાચું ફળ મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભક્તો એકાદશીના દિવસે ભજન, કીર્તન, વચનામૃતનું વાંચન, શિક્ષાપત્રીનો પાઠ અને ભગવાનના સ્મરણમાં સમયને પસાર કરે છે. અને આ જ એકાદશીની સાચી ઉજવણી છે. ઘણા લોકો માત્ર ચોખા ન ખાય અને બાકીનો આખો દિવસ વ્યર્થ વાતોમાં પસાર કરે, પરંતુ શાસ્ત્ર કહે છે કે સાચું વ્રત ઇન્દ્રિયોના સંયમ અને ભગવાનની ભક્તિ સાથે પૂર્ણ થાય છે. તેથી એકાદશીનો દિવસ શરીર માટે નહીં, આત્મા માટે છે. આ દિવસે જેટલું ભગવાનને યાદ કરીશું તેટલું જીવનમાં આંતરિક શાંતિનો અનુભવ થશે. ચોખા વિશે વિવિધ પ્રચલિત કથાઓ સાંભળવા મળે છે, પરંતુ હરિભક્ત માટે સૌથી મોટું પ્રમાણ ભગવાનની આજ્ઞા અને પ્રમાણભૂત શાસ્ત્રો છે. ભગવાન સ્વામિનારાયણે પણ શીખવ્યું છે કે આજ્ઞા પાલનથી ભગવાન પ્રસન્ન થાય છે. તેથી હરિભક્ત એકાદશીના દિવસે ધાન્યનો ત્યાગ કરીને પ્રેમપૂર્વક ભગવાનની ઉપાસના કરે. એકાદશી આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેય પોતાની ઈચ્છા છોડીને ભગવાનની ઈચ્છા મુજબ જીવવું પણ ભક્તિનો જ તે એક ભાગ છે. તેથી આગામી એકાદશી આવે ત્યારે માત્ર શું ખાવું એટલું જ ન વિચારો, પણ આજે ભગવાન માટે હું શું કરી શકું તે પણ પોતાને પૂછજો. જો તમે શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત, ભજન અને ભગવાનનું સ્મરણ કરશો તો આ દિવસ માત્ર પંચાંગની એક તિથિ જ નહીં રહે, પરંતુ તમારા માટે જીવન જીવવાનો એક આધ્યાત્મિક ઉત્સવ બની જશે. તો ભક્તો, હવે તમે સમજી ગયા હશો કે એકાદશીનો મહિમા માત્ર ચોખા ન ખાવામાં નથી, પરંતુ ભગવાનની આજ્ઞા, ભક્તિ અને આત્મશુદ્ધિમાં છે. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને બીજાના હરિભક્ત સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વ હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.